આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભીડભંજન વિસ્તારમાં યુવક પર કચરો કાગળ નાખી તેની પર આગ ચંપી તેની હત્યાનો પ્રયાસ કરાયો હતો। ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરત પાંડેસરા ભીડભંજન વિસ્તારમાં રહેતા પ્રમોદ મુશાભાઈ વિશ્વાસ ગત 31મીએ રોજની જેમ તેની કામ કરવાની ફેક્ટરી બહાર લોખંડના બકડા પર સૂતો હતો। ઘેરી ઊંઘમાં સૂતેલા પ્રમોદભાઈને ગરમી લાગવાનો અહેસાસ થયો। અચાનક જાગી જોતા તેમના શરીર પર આગ લાગેલી હતી। પ્રમોદભાઈએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેમની પર પાણી છાંટી આગ બુઝાવી હતી। ત્યાં તેમને બેભાન હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 2 દિવસની સારવાર બાદ ભાન આવતા પાંડેસરા પોલીસે સ્ટેટમેન્ટ લીધું હતું। ત્યાં પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તે 2 દિવસ અગાઉ લોખંડના બકડા પર સૂતો હતો। ત્યાં 2 યુવકો તેમની પાસે આવી તેમને બાકડા પર સુવા બાબતે ઠપકો આપ્યો હતો કે તું રોજ हमारी जगह पे सो जाता है। तो બીજા અન્ય યુવકે કહ્યું હતું કે અબ સોયા તો इसे जिंदा जला देंगे તેવું ધમકી આપી હતી। ત્યારબાદ 31મીએ આ જ યુવકો આવી તેમની પર આગ ચંપી કરી ફરાર થઈ ગયા હતા। તે વખતે તેમને જોયાનું પોલીસ ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। પોલીસે બંને યુવક દીપક ગુપ્તા અને કિશનસિંહ વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી બંને ફરાર યુવકની શોધ કરી છે। સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાની કોશિશનો બનાવ નોંધાયેલો છે। આ કામના જે ફરિયાદી છે તેઓ હાલમાં હોસ્પિટલાઇઝ છે અને તેઓ 30 થી 35% બર્ન્સ હાલમાં તેઓ ધરાવી રહ્યા છે। તેઓએ પોતાની ફરિયાદમાં 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે। આ આરોપી અને ફરિયાદી વચ્ચે 2 દિવસ પહેલાં રાત્રે સુવાની જગ્યા બાબતે ઝઘડો થયેલો હતો। તે બાબતનો ખાર રાખી અને આ બંને આરોપીઓએ ફરિયાદીની ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી અને તેને સળગાવવાનો પ્રયત્ન કરેલો છે। આ બંને આરોપીઓને પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા અટકમાં લેવામાં આવેલા છે અને તેઓની હાલમાં મેડિકલ કોરોના પોઝિટિવની કાર્યવાહી ચાલુમાં છે। ત્યારબાદ તેઓને વિધિસર અટક કરવામાં આવશે। હા બસ નીકળ્યો। હા જીગર સાંભળ ને, આજે રજા લઈ લે ને, આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું। કેમ આજ ઘરની બહાર ભૂત છે કે શું? અરે ના, બહાર ગવર્મેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે। સારી વાત છે ને, ચાલ ટેસ્ટ કરાવી। ના ના ના, આપણને કોરોના આવ્યો તો? તું રેશિયો તો જો, રોજના 70,000 ટેસ્ટ થાય છે, જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે। પોઝિટિવ? બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સૂરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો? કંઈક તો સારું બોલ। સારું નહીં, બેસ્ટ છે। ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ। માય હસબન્ડ ઇઝ બેસ્ટ। તો ચાલો ટેસ્ટ કરાવી આવી। યસ। મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ, તમે પણ કરાવો, કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ। ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।